બધાને નમસ્કાર. સરસ મજાનું ભગવાન દ્વારકાધીશ અને ભગવાન સોમનાથની પ્રભાસ ક્ષેત્રની આ પવિત્ર ભૂમિમાં તમને અને મને બધાને મળવાનો એક મોકો મળ્યો છે. એટલે તમને પહેલા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. યુવાનોની ટીમ અને યુવાન જ્યારે કોઈ કામ કરવા નીકળે અને જ્યારે કામ કરવા નીકળે ત્યારે યુવાનો જ્યારે નીકળતા હોય ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં એ ક્યારેય નિષ્ફળ થતા નથી. ને એનું ઉદાહરણ એક ગામની અંદર આજના અમારા વાળા અને એમની આખી ટીમ ભાલકાની આ પવિત્ર ભૂમિમાં આ કાર્ય કરીને યુવાનોને અને બાળકોના વાલીઓને પોતાની મૂંઝવણમાંથી બહાર લઈ આવવાનું જે કામ કર્યું છે, એટલે એ આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. એટલે સાહેબ, આ દુનિયાની અંદર યુવાન જાગે ને તો જ પરિવર્તન આવે. ઘણા બધા દાખલાઓ છે અને આજ તો કસોટી વિદ્યાર્થીઓની છે. વધારે ગરમી થાય જ ને બરાબર ની. ગરમી થયા પછી કંટાળો તો આવતો હોય છે, આવે ને. જિંદગીમાં ક્યારેય કંટાળો ન લાવતા. કષ્ટ પડ્યા વિનાનું કઈ મળતું નથી. મહેનત કર્યા વિનાનું કઈ મળતું. ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો તડકે કરે, ચોમાસામાં કરે ને ઠંડી હોય તો પણ એના ખેતરમાં જઈને વાવેલું હોય ની વચ્ચે કામ કરતો હોય, ઘરની અંદર બેસતો નથી. એમ વિદ્યાર્થીએ પણ પોતાને કષ્ટ પડે તો પણ કામ કરવાનું છે. તમારું લક્ષ્ય છે એ શિક્ષણ છે. મારું લક્ષ્ય શિક્ષણ છે. અને કંઈક પ્રાપ્ત કરવું હોય તો કંઈક દેવું પડે. એમ આજે ગરમી છે, કષ્ટ પડશે પણ કંઈક મેળવવું છે. કષ્ટ પડ્યા પછી પણ કંઈક મારે લઈને જવું છે, મારે કંઈક શીખવું છે, તો થોડુંક સહન એ કરવું પડે. અને જે સહન કરે અને કષ્ટની અંદર પણ પોતે કામ કરે ને એને સફળતા મળે. કારણ કે હું મારા પોતાના મોટા કેમ્પસોની અંદર 10,000 દીકરા દીકરીઓને ભણાવું છું. મારી પોતાની સમાજની સંસ્થાઓમાં 4,000 થી વધારે દીકરીઓ ભણે છે. દરેક વસ્તુ. ત્યારે તમે અહીંયા સ્ટુડન્ટ તરીકે તમારે કઈ સ્કૂલ, કઈ કોલેજ, કઈ યુનિવર્સિટી પસંદ કરવી છે, એમાં તમને શું લાગે, કયા વિષયોને આધારે પસંદ કરવી છે, ત્યારે જે પણ પસંદ કરો ત્યારે તમારી જિંદગીમાં આગળ વધવું હોય ને તો હંમેશા તમારામાં જે શક્તિ છે એને બહાર લઈ આવવાના પ્રયત્ન કરજો. બીજાનું જોઈને ક્યારેય કરતા નહીં. અને અહીંયા જેટલી સ્કૂલ અને જેટલી યુનિવર્સિટી, જેટલી કોલેજના મિત્રો પણ આવ્યા છે, એને મારી વિનંતી છે કે આપણું પરિણામ ઊંચું લઈ આવવા માટે, આપણા પરિણામમાં સારી ટકાવારી લઈ આવવા માટે બાળકની જિંદગી બરબાદ થાય એવું કાર્ય ક્યારેય કોઈ ના કરાવી મારી વિનંતી. એનામાં જે શક્તિ છે એને બહાર લઈ આવવાનું કામ તમારે કરવાનું છે. નકર છે ઘણી અત્યારે સ્કૂલો અને કોલેજો, બાળકને દાખલ કરી જાઓ, પછી તમે તારે ઘેરે મોજ કરાવો, પરીક્ષા આવે પાસ કરી દેવો. છે કે નહીં? એવી કોલેજ ને નિશાળમાં ભણવા જવાય? ન જવાય. કઈ નિશાળ ને કોલેજમાં ભણવા જવાય? તો કે જ્યાં શિક્ષણ મળે છે ને શિક્ષણ પ્રોફેસરો આપે તમને બોર્ડમાં, ને જે તમારામાં શક્તિ છે એને બહાર લઈ આવવાનું કામ કરે ને ત્યાં ભણવા જાજો. ચોરી કરાવીને પાસ કરીને 12મું પાસ કરાવી દે ત્યાં જતા નહીં. બાકી પછીની પરીક્ષાઓમાં શું કરશો? 10મું પાસ થઈ જાય, 12મું થઈ જાય, કોલેજમાં ક્યાંક ચોરી કરીને પાસ થઈ જાય, પણ પછી જ્યારે સર્વિસ દેવાની જે એક્ઝામો આવે એની અંદર શું કરશો? એટલે મારી વિનંતી છે કે એની અપેક્ષા ક્યારેય રાખતા નહીં તમારા જીવનમાં. તમારામાં જે શક્તિ છે ને એ શક્તિના પ્રમાણમાં ભલે 34% આવે, ભલે 45% આવે. ઘણી બધી તમારા માટે ફેકલ્ટીઓ છે, ઘણા બધા વિષયો છે, અને ટકાવારી ઓછી આવ્યા છતાં પણ ઘણું કામ કરી શકો ને એવા રસ્તાઓ પણ અત્યારના સમયમાં છે. ખાલી સાયન્સ કરીને ડોક્ટર બની જાય એટલે ડોક્ટર બની જાય ને કમાઈ જાય એવું નથી. કોમર્સ ને આર્ટ્સ કર્યા પછી પણ તમારી માટે ઘણા બધા રસ્તાઓ છે. એટલે તમારા જીવનની અંદર ખૂબ તમે પ્રગતિ કરો. જે કોલેજ, જે યુનિવર્સિટી, જે નિશાળ, જે શાળામાં તમે ભણવા જાઓ ત્યાં પણ તમને ખૂબ તમે આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમને ભગવાન ખૂબ સારા વિચાર, સદવિચાર સાથે સારું શિક્ષણ પ્રાપ્ત કરો અને દેશ અને તમારા પરિવાર, તમારા વિસ્તારની સેવા પણ કરો એવા
તમને શક્તિ ભગવાન દ્વારકાધીશ આપે એની પ્રાર્થના સાથે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મારો સમય 10:30 હતો, પણ મારા મગજમાંથી એ વાત કદાચ ભૂલાઈ ગઈ અને હું બીજા પ્રોગ્રામમાં હતો, એટલે હું અડધો કલાક મોડો આવ્યો તમારી વચ્ચે. એટલે તમારો મોડો આવવા બદલ પણ તમારી વચ્ચે હું મારી દિલગીરી વ્યક્ત કરું છું, કારણ કે હું સમયને ઓળખું ને સમયની હારે ચાલનારો વ્યક્તિ છું. હા, સમયને ઓળખજો, સમયની સાથે ચાલજો. સમયને ઓળખવાનો, સમયની સાથે ચાલો, સમયને પકડવાનો, સમયને પકડતા શીખી જાજો. આ સમયને પકડવા માટે યોગ્ય દિશા તમને આપવા માટે આ યુવાન મિત્રોએ અહીંયા પ્રયત્ન કર્યા છે. સફળતા 10% મળે ને તો પણ એ સફળતા જ છે. ને જીવનમાં ક્યારેય નાસીપાસ થતા નહીં, સંઘર્ષ કરતા શીખી જાજો. સફળતા તમને ગોતતી આવશે. આ અમારા અનુભવ છે એટલા વર્ષના. રાજનીતિ, સામાજિક ક્ષેત્ર અને શિક્ષણ, દરેક ક્ષેત્રમાં વાતો કરીએ તો તમારી યારે ઘણી બધી સંવાદે કરી શકીએ, વાતો કરી શકીએ. સમયના અભાવે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અને અહીંયા એક્સપોર્ટની અંદર આવનારા તમામ કોલેજ, યુનિવર્સિટી, સ્કૂલ, આ તમામ આવનાર લોકોનો પણ હું આભાર માનું છું આ વિસ્તારના એક જવાબદાર આગેવાન તરીકે, કે તમે એક ગામની અંદર આવીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છો, બાળકોને યોગ્ય દિશા દેવા માટે આવ્યા છો, એની મૂંઝવણ દૂર કરવા માટે આવ્યા છે. તો રાજકોટ, પારુલ યુનિવર્સિટી, બરોડા, ક્યાં ક્યાંથી આવ્યા છે લોકો, એ ભાલપરા ગામમાં. એટલે તમને ક્યાંક યોગ્ય દિશા દેવા માટે પણ એ અહીંયા સુધી આવ્યા છે. એટલે એમને પણ હું આભાર માનું, એમને પણ શુભકામના આપું છું. ને આપના જીવનમાં ખૂબ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી ને આપ સૌનો આભાર માની અને ક્યારેય પણ મારા જેવું જીવનની અંદર ક્યારેય પણ એવી સમસ્યા ઊભી થાય અને તમને કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે ચોક્કસપણે મને યાદ કરજો. જેટલું થાય એટલું આજના આવનારી ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે એમાં કાંઈ યોગદાન દેવાનું થતું હશે તો ચોક્કસપણે એમાં આપીશ એવી તમને ખાતરી સાથે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.